ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન સરસાણા ખાતે હેલ્થ એન્ડ વેલનેસ અને ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપો યોજાશે. ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સર્ધન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે હેલ્થ એન્ડ વેલનેસ 2024 અને ફૂડ એન્ડ એગ્રીટેક 2024 એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં એક જ છત્ર નીચે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને દેશના અન્ય શહેરમાં મેડિકલ સુવિધાઓ કેટલી ઉપલબ્ધ છે તેની જાણકારી મેળવી શકાશે. આ ઉપરાંત સુરતમાં મેડિકલ ટુરિઝમ વિકસાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શન થકી પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો છે. વિશ્વના જુદા જુદા દેશોમાંથી બિન નિવાસી ભારતીયો અને બિન નિવાસી ગુજરાતીઓ સુરતમાં આવે છે અને તબીબી સારવાર પણ લેશે. ત્યારે તેઓને સુરતની કઈ હોસ્પિટલમાં મેડિકલ ટુરિઝમ છે તેના વિશે પણ વિસ્તૃત માહિતી મળી રહે તે હેતુથી પણ આ પ્રદર્શન યોજાયું છે. આ પ્રદર્શન થકી સુરતમાં મેડિકલ ક્ષેત્રે સ્પેશિયલ તબીબી સ્કિલર્સ, સ્પેશિયલ રોબોટ્સ અને સર્જરી તેમજ સારી મેડિકલ સર્વિસીસ મળી રહે છે. તેની માહિતી NRI, NRG અને દેશના અન્ય લોકો સુધી પહોંચાડી શકશે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના બેલ્ટ કૃષિ ઉદ્યોગ માટે હબ છે. ત્યારે આવનારા સમયમાં ઉદ્યોગ સાહસિકો તેમજ નવા ગ્રેજ્યુએટ્સ કૃષિ ઉદ્યોગમાં પોતાનું યોગદાન આપી શકે તે હેતુથી આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં ભાગ લેનારા એક્ઝિબિટર્સને ગુજરાત સરકારની માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ સ્કીમનો લાભ પણ મળી રહેશે. ઉપરાંત તમાકુ મુક્ત ભારત અભિયાનની સાથે આ પ્રદર્શનમાં જિંજર પ્રોડક્ટનું પ્રદર્શન કરવામાં આવશે. તમાકુનું સેવન કરનારાઓ તમાકુથી મુક્તિ મેળવવા માટે વિવિધ પ્રયાસ કરે છે. ત્યારે જિંજર પ્રોડક્ટ્સ તેઓને તમાકુથી મુક્તિ આપવા માટે ઘણી ઉપયોગી સાબિત થશે. આ પ્રદર્શનમાં કેટલીક પ્રોડક્ટ એવી હશે કે એકની ખરીદી પર બીજી વિનામૂલ્યે આપવામાં આવશે. હું રમેશ વઘાસિયા, પ્રેસિડેન્ટ ઓફ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે ચેમ્બર ઘણા વર્ષોથી જુદા જુદા એક્ઝિબિશન કરીને જે તે બિઝનેસને, ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવાનું કામ કરે છે. એના ભાગરૂપે આ વર્ષે ઘણા બધા એક્ઝિબિશન આયોજિત જ્યારે થઈ રહ્યા છે, એમાં એક મોરપીંછ ઉમેરીને અત્યાર સુધી ક્યારેય ન થયું હોય, પ્રયત્નો ખૂબ થયા હોય એવું એક એક્ઝિબિશન હેલ્થ અને વેલનેસ એક્સપો અને ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપોનું આયોજન 10, 11, 12 ફેબ્રુઆરીના રોજ SICC સરસાણા ખાતે આયોજિત થયેલ છે. આ એક્ઝિબિશનમાં અનેક પ્રકારના સ્ટોલ્સ જે તે પ્રોડક્ટ અને સર્વિસીસના આખા દેશમાંથી આવી રહ્યા છે. ત્યારે વિઝિટર્સ લોકો મુલાકાત લઈ અને ફૂડ અને એગ્રીટેક બાબતે અને હેલ્થ અને વેલનેસ બાબતે ઘણી બધી માહિતી અને માર્ગદર્શન મેળવી શકશે. એ ઉપરાંત જુદા જુદા B2B લોકો જે બિઝનેસમાં હોય એ લોકો માટે પણ ઓપોર્ચ્યુનિટી છે. ઘણી લેટેસ્ટ ટેકનોલોજીવાળી પ્રોડક્ટ અને ઓર્ગેનિકના ફિલ્ડમાં પણ શું કામ થયું છે તેની માહિતી અહીં મળવાની છે. જુદી આધુનિક ટેકનોલોજી સાથેની મશીનરી પણ પ્રદર્શિત થવાની છે. ત્યારે આપ સૌને આ એક્ઝિબિશનમાં પધારવા, તેનો લાભ લેવા માટે વિનંતી છે, આમંત્રણ છે. થેન્ક યુ વેરી મચ. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.